લીલી મકાઈનો ચેવડો કેવી રીતે બને એ આજે જોઈશું અને ડિટેલમાં રેસીપીનો વિડીયો મેં આ શોર્ટ્સની સાથે નીચે એટેચ કરેલો છે, તમે ત્યાં જઈને જોઈ શકો છો. તો ચેવડો બનાવવા માટે એક કઢાઈમાં 4 થી 5 ચમચી જેટલું તેલ મૂકીશું. તેલ ગરમ થાય એટલે 1/2 ટીસ્પૂન રાઈ, 1/4 ટીસ્પૂન હિંગ અને 1 ટીસ્પૂન જેટલી લસણની ચટણી મેં લીધી છે તે ઉમેરી અને તીખાશ જોઈએ એ પ્રમાણે આદુ મરચાંની પેસ્ટ છે. તમે લસણની ચટણીને બદલે 10 થી 12 કળી લસણ પણ ઉમેરી શકો અને 1/2 કપ જેટલી અમેરિકન મકાઈના દાણાને ક્રશ કરીને ઉમેર્યા છે. ગેસની ફ્લેમને મીડિયમ રાખીશું. હવે 1/2 ટીસ્પૂન હળદર, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેર્યું છે અને 1 ટીસ્પૂન ધાણા જીરું ઉમેરીને સારી રીતે મિક્સ કરીશું. 1/4 કપ જેટલું પાણી ઉમેર્યું છે. તમે પાણીને બદલે 1/4 કપ દૂધ પણ લઈ શકો અને ઢાંકીને સ્લો ફ્લેમ પર થવા દઈશું. એકવાર જોઈ લઈએ અને હલાવી લઈશું અને ફરીથી ઢાંકીને થવા દઈશું. શોર્ટ્સની સાથે જે વિડીયો એટેચ કર્યો છે તેમાં મેં દૂધ ઉમેર્યું હતું, તો તમે દૂધ પણ લઈ શકો, પરંતુ આજે આપણે 1/4 કપ જેટલો મિલ્ક પાવડર લીધો છે એ ઉમેરી દઈશું. પહેલાં મેં 1/4 કપ પાણી ઉમેર્યું છે અને અત્યારે 1/4 કપ જેટલો મિલ્ક પાવડર ઉમેર્યો છે. આ મિલ્ક પાવડર ઉમેરવાથી ચેવડો થોડો ક્રીમી ટેસ્ટ આવશે. ફરીથી ઢાંકીને થવા દઈએ. હવે બાકીના ઇન્ગ્રેડિયન્ટ્સ છે કે જેમાં 1 ટીસ્પૂન ખાંડ અને 2 ટીસ્પૂન જેટલું ફ્રોઝન કોકોનટ અને 8 થી 10 કાજુના ફાળા ઉમેર્યા છે અને હવે 2 થી 3 મિનિટમાં આપણે આ ચેવડો રેડી થઈ જશે. ખાંડ થોડી મિક્સ થાય એટલે હવે ગેસ બંધ કરી દઈશું અને ઉપરથી અડધું લીંબુનો રસ મેં ઉમેર્યો છે અને ચોપ કરેલી કોથમીર અને ફ્રેશ લસણ ઉમેર્યું છે. સિઝનમાં અવેલેબલ હોય તો તમે ઉમેરજો. તો આ થયો આપણો ચટપટા સ્વાદવાળો ક્રીમી ટેક્સચરવાળો લીલી મકાઈનો ચેવડો. તો ઉપરથી ફરીથી કોથમીર અને લીલા લસણથી ગાર્નિશ કર્યું છે અને ફરસાણની નમકીનની સેવ છે એ ઉમેરી છે. તો આ થયો આપણો લીલી મકાઈનો ચટપટા સ્વાદવાળો ચેવડો.